संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। सुलभ्य हृदि सर्वेशं श्रीगोपीजन वल्लभम्। गुणगानं मुदा कुर्वे तस्य तुष्टये स्वभावतः। वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णुषः। यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। श्री वल्लभाधीश की जय। દર ગુરુવારના આપણા સત્સંગના ક્રમ પ્રમાણે આજે શ્રીમદ ભાગવત મહાત્મ્ય પદ્મપુરાણ અંતર્ગત મહાત્મ્ય એનો 6ઠ્ઠો અધ્યાય એના 51મા શ્લોકથી લઈને આપણે 55 શ્લોક સુધીનું આપણા ક્રમ પ્રમાણે અધ્યયન કરવાનો પ્રયત્ન કરીશું. હવે તો ધનુર્માસ શરૂ થઈ ગયો છે. આવનારા દિવસોમાં શ્રી મદન મોહનજીનો પાટોત્સવ પણ આવશે. શ્રી ગોકુલનાથજી માલા તિલક રક્ષક આપ શ્રીનો પણ પ્રાગટ્ય ઉત્સવ આવશે. તો સર્વ વૈષ્ણવને ભૂરીશઃ વધાઈ આવનારા દિવસોની. અને શ્રી ગોકુલનાથજીના પ્રાગટ્ય ઉત્સવે આપ શ્રીના ગુણાનુવાદ રૂપે આપ શ્રીના જે બેઠકજી અત્યારના બિરાજી રહ્યા છે ભૂતલ ઉપર, તેનું સ્મરણ અવગાહન એ દિવસે આપણે કરીશું, જે પુષ્ટિ પિયુષપાન ચેનલ ઉપરથી પ્રદર્શિત થશે. એવો એક નમ્ર પ્રયત્ન આપણે કરી રહ્યા છે. તો હવે 6ઠ્ઠો અધ્યાય મહાત્મ્યનો પદ્મપુરાણ અંતર્ગત એના 51 શ્લોકનું અવગાહન શરૂ કરીએ. પહેલાં આપણે રિકેપ કરી લઈએ કે ગયા ગુરુવારે આપણે જે કથા શ્રવણ કરી રહ્યા છે એવા કથાવ્રતી છે, એમણે શું ન કરવું અને શું કરવું એનો વિચાર સનતકુમારોએ શ્રી નારદજી દ્વારા આપણને આપ્યો. જે આપણે કહીએ છીએ ને કે ડુ એન્ડ ડોન્ટ ડુ, ડઝ એન્ડ ડોન્ટ ડુ. અત્યારના જેમ આ કોરોનાનો કાળ શરૂ થયો ત્યારે આવું દરેક જગ્યાએ વાંચવા મળે કોરોનાથી બચવા, કે ભાઈ તમે સ્વિચ કઈ રીતે પાડશો, કઈ રીતે સ્વિચ ન પાડવી જોઈએ, કોરોનાથી બચવા આટલું કરો. તો એ જે ડઝ એન્ડ ડોન્ટ્સ એ જે એક વિધા છે એ પ્રમાણે અહીંયા પણ આ જે યુગ છે એ યુગની અંદર શ્રી ભાગવત જેવા પવિત્ર ગ્રંથને જ્યારે શ્રવણ કરવો હોય ત્યારે વ્રત લેવું પડે. તો એમાં શું ન કરવું એ પહેલા અહીંયા બતાવી દીધું. 46 થી 49 શ્લોક જે આપણે પૂર્વમાં જોઈ ગયા, એમાં ટૂંકમાં જોઈ લે આપણને ખ્યાલ આવે. એક તો 2 દલવાળું જે ધાન્ય છે, કઠોળ, મધ, તેલ, મિષ્ટાન, જે ભાવદુષ્ટ જે અન્ન છે, વાસી અન્ન છે, આનો ત્યાગ કરવો, ડોન્ટ્સ.
ત્યાર પછી કામ, ક્રોધ, મદ, અભિમાન, મત્સર ભાવ, લોભ, દંભ, મોહ અને દ્વેષ ભાવ, એનાથી દૂર રહેવું. પછી વેદો, વૈષ્ણવો, બ્રાહ્મણો, આપણા ગુરુજનો, પૂજ્ય વડીલ વર્ગ, ગાયો, વ્રતવાળાઓ, સ્ત્રીઓ, રાજાઓ અને મહાપુરુષો, આ બધાની નિંદા ન કરવી. ડોન્ટ્સ, નિંદા નહીં કરવી. નિંદા તેજ દેવી જોઈએ. ત્યાર પછી જે રજસ્વલા સ્ત્રીઓ છે, જે અત્યંજ છે, અતિ પતિત છે, જેનામાં વેદના સંસ્કારો નથી અને જે બ્રાહ્મણોનો દ્વેષ કરે છે, વેદ ધર્મથી વિમુખ વાતો કરે છે, આવા લોકો સાથે ન બોલવું. તો આ કથા શ્રવણ કરવાનું વ્રત લીધું હોય તો આટલું ન કરવું. અને શું કરવું? શું તો કહ્યું કે સત્ય ભાષણ, 50મા શ્લોકમાં, સત્ય ભાષણ, પવિત્રતા, દયા, મૌન, સરળતા, વિનય, નમ્રતા, મનની ઉદારતા, આટલી વસ્તુઓનું માત્ર પાલન નહીં પણ અવશ્ય પાલન કથા શ્રવણ વાળાએ કરવું, એમ શ્રી ભાગવતજી કહે છે. તો આપણે આ ગયા સત્સંગમાં આ જોયું હતું. હવે આવું ભાગવત કોને કોને ઉપયોગી છે અને કઈ રીતે ઉપયોગી છે એની સમજ આ 6થા અધ્યાયમાં સનત કુમારો નારદજીને સંભળાવી રહ્યા છે, વિધિ વગેરે. તો 51માં શ્લોકથી આપણે જોઈએ તો 51 અને 52માં શ્લોકની સંગતિ છે. આપ શ્રીની પાસે શ્રીમદ ભાગવતજી બિરાજતા હોય તો આપ એમાં 51મો શ્લોક જોઈ શકો છો. 6થા અધ્યાયનો મહાત્મના. દરિદ્રશ્ચ ક્ષયી રોગી નિર્ભાગ્ય પાપ કર્મવાન અનાપત્યો મોક્ષ કામ શૃણુયાંચ કથામિમામ. આપણે એનો અન્વય અર્થ જોઈ લઈએ તો દરિદ્ર એટલે જે નિર્ધન છે તે, ક્ષય એટલે ક્ષય રોગવાળો, રોગી એટલે રોગવાળો, નિર્ભાગ્ય એટલે ભાગ્ય વિનાનો, પાપ કર્મવાન પાપ કર્મ કરનારો, અનપત્ય જેને પ્રજા નથી થઈ, પ્રજા રહિત, ચ એટલે અને, મોક્ષ કામ મોક્ષની ઈચ્છા વાળો. ઇમામ આ કથાને શૃણુયાત સાંભળે. તો એનો અનુવાદ જોઈએ તો જે કોઈ મનુષ્ય દરિદ્રી, ક્ષય રોગથી પીડાતો, કોઈક પ્રકારનો રોગી, ભાગ્યહીન, પાપ કર્મ કરનારો, સંતાન રહિત તથા મોક્ષની ઈચ્છા વાળો હોય તેણે આ કથા સાંભળવી. હવે 52મા શ્લોકનો અવગાહન કરીએ. અપુષ્પા કાકવંધ્યા ચ
વંધ્યાયા ચમૃતાર્ભકા સ્રવત ગર્ભ ચયા નારી તથા શ્રાવ્યા પ્રયત્નતઃ. ત્યાં અન્વયાર્થ કર્યો. અપુષ્પા એટલે રજો દર્શન વિનાની. કાકવંધ્યા એટલે એક જ વખત સંતાન થયા પછી બીજું ન સંતાન થતું હોય તેવી. ચ એટલે અને. બંધ્યા એટલે જેને પ્રજા જ થઈ નથી. ચ એટલે અને. યા એટલે જે સ્ત્રી મૃતાર્ભકા જન્મ આપ્યા બાદ જેના બાળક મરી જતા હોય. ચ એટલે અને. સ્રવત ગર્ભા અત્યાર્થ જેનો ગર્ભસ્રાવ થઈ જતો હોય. તયા તે સ્ત્રીએ પ્રયત્નતઃ પ્રયત્નપૂર્વક કથા એટલે શ્રીમદ ભાગવત કથા શ્રાવ્યા એટલે સાંભળવી. તો અહીંયા એનો અનુવાદ જોઈએ તો જે સ્ત્રીને ઋતુ આવતું ન હોય, મૃત પ્રજાનો જન્મ થતો હોય, જેને પ્રજા થતી જ ન હોય, જન્મ્યા બાદ પ્રજા મરણ પામતી હોય, ગર્ભસ્રાવ થઈ જતો હોય, તે સ્ત્રીઓએ આ શ્રીમદ ભાગવત કથા પ્રયત્નપૂર્વક સાંભળવી. તો 51 અને 52 શ્લોકનું આપણે અન્વયાર્થ અને અનુવાદ જોયો. હવે 53 શ્લોકને આપણે જોઈએ. એતેષુ વિધિના શ્રાવે તદક્ષયતરમ ભવેત અત્યુત્તમા કથા દિવ્યા કોટિયજ્ઞ ફલપ્રદા. આ બધા વૈષ્ણવ પણ સાથે આનું ચેન્ટિંગ કરજો, કારણ કે હમણાં જ મેં એક લેટેસ્ટ આર્ટિકલ વાંચ્યો કે ફોરેનના એક વિદ્વાને અભ્યાસોએ લખ્યો છે, કેટલાક અભ્યાસ પછી પ્રયોગો દ્વારા, કે જે સંસ્કૃત શ્લોકો આપણે બોલીએ છીએ એનાથી મગજના જુદા જુદા ભાગો, જેના દ્વારા શરીરની સમગ્ર ક્રિયાઓનું સંચાલન થાય છે, એ મગજના જુદા જુદા ભાગોમાં એક ભાગ છે યાદ શક્તિ રાખે તેનો. તો જે ભાગમાં યાદ શક્તિનું સેન્ટર છે મગજના, તો આ લોકોએ એ શોધ્યું કે આ સંસ્કૃત શ્લોકના ચેન્ટિંગથી એ મગજનો જે ભાગ જે યાદ શક્તિ સાથે સંકળાયેલો છે એની વૃદ્ધિ થાય છે, અર્થાત એ ભાગ વધારે પ્રોમિનન્ટ થાય છે. આ પાશ્ચાત જે વૈજ્ઞાનિકો છે એમણે આ સંસ્કૃતના અધ્યયનથી હમણાં જ આ શોધ કરી છે, જે મારા ધ્યાનમાં આવે એટલે હું અહીંયા એકદમ સ્મરણ થયું એટલે કહું છું કે આપ પણ સાથે આ શ્લોકોનું અવગાહન કરો. તો અહીંયા એતેષુ વિધિના શ્રાવે તદક્ષયતરમ ભવેત અત્યુત્તમા કથા દિવ્યા કોટિ યજ્ઞ ફલપ્રદા. અન્વય જોઈએ. એતેષુ તો ઉપર જણાવ્યા મુજબના કોઈ પણ દોષોમાં, વિધિના એટલે શાસ્ત્રની વિધિ મુજબ, શ્રાવે એટલે કથા શ્રવણ કરવામાં આવે, તત તે કથાનું અક્ષયતરમ એટલે અવિનાશી ફળ, ભવેત એટલે પ્રાપ્ત
થાય છે. કથા એટલે શ્રીમદ ભાગવત કથા અત્યુત્તમા અતિ ઉત્તમ છે. દિવ્ય ફળ અર્પનારી છે. કોટી યજ્ઞ ફલપ્રદા એટલે કરોડો યજ્ઞના ફળનું પ્રદાન કરવા વાળી છે. એનો અનુવાદ આપણે જોઈએ 53મા શ્લોકનો. ઉપર જણાવ્યા પૈકીના કોઈ પણ સંકટ સમયમાં શાસ્ત્ર વિધિ મુજબ જો આ શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરવામાં આવે તો અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. આ કથા અતિ ઉત્તમ, દિવ્ય તેમજ કરોડો યજ્ઞ જેટલા ફળને આપનારી છે. અહીંયા શાસ્ત્રીજી કૃષ્ણશંકર શાસ્ત્રીજી દાદાજીએ લખ્યું છે કે આ શ્લોકમાં જે એતેષુ વિધિના શ્રાવે છે એ શબ્દોની જગ્યાએ ક્યાંક એતેન વિધિના શ્રાવે એવો પાઠ પણ જોવા મળે છે. તો કોકની પાસે વિરાસા ભાગવતમાં એ વસ્તુ હોય તો અહીંયા એનો પણ ઉલ્લેખ કરે છે. એતેષુના બદલે એતેન એવો પાઠ પણ જોવા મળે છે. હવે 54મો શ્લોક આપણે અવગાહનમાં લઈએ. એવં કૃત્વા વ્રતવિધિ મુદ્યાપન મથાચરેત જન્માષ્ટમી વ્રતમિવ કર્તવ્યમ ફલકાંક્ષિભિઃ. અન્વય જોઈએ. એવમ એટલે આ પ્રમાણે વ્રત વિધિ વ્રત વિધિને કૃત્વા એટલે કરીને અથ એટલે ત્યારબાદ ઉદ્યાપનમ એટલે ઉદ્યાપન આચરેત એટલે કરવું ફલકાંક્ષિભિઃ ફળની ઈચ્છાવાળાઓએ જન્માષ્ટમી વ્રતમ ઇવ એટલે જન્માષ્ટમીના વ્રતની માફક આ વ્રત કર્તવ્યમ એટલે કરવું. એનો અનુવાદ જોઈએ કે આ પ્રમાણે વ્રતનો વિધિ કરીને ઉદ્યાપન કરવું ફળની ઈચ્છાવાળાઓએ જન્માષ્ટમી વ્રતની જેમ વ્રત કરવું. અને 55મો શ્લોક આજના આપણા સત્સંગમાં છેલ્લો શ્લોક. અકિંચનેષુ ભક્તેષુ પ્રાયો નોદ્યાપનાગ્રહ શ્રવણેનૈવ પૂતાસ્તે નિષ્કામા વૈષ્ણવાયતઃ. એનો અન્વય જો આપણે જોઈએ તો અકિંચનેષુ અકિંચન એટલે નિર્ધન એવા ભક્તેષુ એવા ભક્તોના માટે પ્રાયઃ ઘણે ભાગે ન ઉદ્યાપનાગ્રહ ઉદ્યાપન કરવાનો આગ્રહ નથી. યતઃ કારણ કે નિષ્કામાહ ફળની ઈચ્છા વગરના વૈષ્ણવાહ વૈષ્ણવો શ્રવણેન એવ શ્રવણ કરવાથી જ તે એટલે તેઓ પુતાહ એટલે પવિત્ર છે. અનુવાદ જોઈએ તો અકિંચન ભક્તોને માટે ઉદ્યાપન કરવા માટેનો ખાસ આગ્રહ નથી. જે નિષ્કામ ભક્તો છે એ કેવલ શ્રવણથી જ
પવિત્ર થતા હોય છે. તો હવે આ 5 શ્લોકોમાં કંઈક વિશેષ જો આપણે પ્રભુ કૃપાથી વિચારીએ તો એક ડૉક્ટર તરીકે હું સમજું છું કે અમુક પ્રકારની સારવાર તો એ અમુક પ્રકારના દર્દીઓમાં જ આપી શકાય, જેને અમે લોકો ઇન્ડિકેશન કહીએ કે ભાઈ આ જે મેડિસિન છે એ કેવા પ્રકારના દર્દીઓને અપાય. દાખલા તરીકે કોઈનું રક્તચાપ, પ્રેશર ઊંચું રહેતું હોય તો એના માટે આ દવાઓ છે, કે આ બધા બીજી વિધાઓ છે. કે કોઈને ડાયાબિટીસ છે તો આ જે દવા છે એ ડાયાબિટીસમાં જ વપરાય, કે આ દવા પ્રેશરના દર્દીમાં જ વપરાય, કે આ દવા એસિડિટીના દર્દીને જ અપાય. તો એ જે મેડિસિન હોય એમાં લખીને આવે એના લિફલેટમાં ઇન્ડિકેશન્સ કે ભાઈ આ ડ્રગ છે, આ દવામાં જે મોલેક્યુલ છે એ ઇન્ડિકેશન ક્યાં ક્યાં એ વાપરી શકાય. અને જો એ લખ્યા પ્રમાણે ઇન્ડિકેશન્સ પ્રમાણે જઈએ તો તે મોલેક્યુલ, તે દવા તે પ્રકારના દર્દીઓ ઉપર ચોક્કસ અસર કરે. પણ જ્યાં એને આપવાની ના પાડી હોય એવા દર્દીઓ ઉપર એ દવા આપવા જઈએ તો અસર ન થાય, કદાચ આડ અસર પણ થઈ શકે. તો આગલા જે શ્લોકો જોયા આપણે ગયા ગુરુવારના, એમાં શું ન કરવું અને શું કરવું એ આપણે જોયું. અને અહીંયા હવે આ જે શ્રીમદ ભાગવત છે એ ભાગવતથી કોને કોને ફલ મળે, કયા કયા લોકો માટે આ ભાગવત ખૂબ ઉપયોગી છે. આમ તો ભાગવત તો સમગ્ર જન માટે ઉપયોગી છે. જેમ ગોકર્ણની કથામાં તો દેશ વિદેશના અનેક લોકો આવેલા હતા, એટલે શ્રીમદ ભાગવત તો સુખદેવજીની કૃપાથી સંસારીઓને ઉપલબ્ધ છે જ. પણ એમાંય જે લોકોને તાતી જરૂર છે, જેના માટે અત્યંત ઉપયોગી છે, જેનો ઈલાજ બીજી કોઈ જગ્યાએ નથી, તો અમુક રોગમાં ધી ડ્રગ હોય. અમુક ડ્રગ એવા હોય કે ઘણી જગ્યાએ અસર કરતા હોય, પણ કેટલાક ડ્રગ એવા હોય કે ધી ડ્રગ હોય. એટલે કોઈ એક ચોક્કસ ઈલાજમાં એ ચોક્કસ દવા એટલી બધી ઇફેક્ટિવ હોય કે બીજી કોઈ દવા મટાડી ન શક્યું હોય તો એ દર્દને એ દવા મટાડતી હોય. તો આમ તો શ્રીમદ ભાગવતનું શ્રવણ બધા માટે ઉપયોગી છે, પણ કેટલાક સમાજમાં લોકો એવા છે જેમનો બીજી કોઈ જગ્યાએ ઈલાજ નથી. એવા વ્યક્તિઓને અહીંયા બતાવ્યા કે જે દરિદ્ર છે, ક્ષયરોગથી પીડાય છે, બીજા રોગથી પીડાય છે, ભાગ્યહીન છે, પાપ કર્મનો કરનારો છે, સંતાન રહી છે, મોક્ષની ઈચ્છાવાળો છે, કોઈ સ્ત્રીને ઋતુ નથી આવતું, મૃત પ્રજાનો જન્મ થાય છે, પ્રજા થતી નથી, જન્મ્યા બાદ બાળક મરી જાય છે, ગર્ભસ્રાવ થાય છે. તો અહીંયા ભાગવતમાં આ જે ઉલ્લેખ કર્યો છે ત્યાં એક મેડિકલ પર્સન તરીકે, એક ડૉક્ટર તરીકે, હું પોતે એક વિજ્ઞાનનો વિદ્યાર્થી છું અને મેડિકલ સાયન્સમાં થયેલા જે પ્રયોગો અને શોધો છે તેના આધારે હું માત્ર એટલું જ કહેવા માગું છું કે આમાં ક્ષયનો દર્દી હોય કે અન્ય દર્દી હોય, એના માટે જે મેડિકલ સાયન્સ તો જે દવાનો આગ્રહ રાખી રહ્યું છે, જે માર્ગ ચીંધી રહ્યો છે, એને એક વિજ્ઞાનના યુગમાં જીવનારા આપણે બધા એને એ વસ્તુ તો ભૂલવાની નથી જ. તો અહીંયા આની સંગતિ એ રીતે થઈ શકે કે આવા રોગોમાં આ બધું ભાગવતનું શ્રવણ ઇત્યાદિ એક વધારાની દવા તરીકે, જેને સપોર્ટિવ મેઝર્સ, આજે ડૉક્ટરો પોતે પણ, નામાંકિત ડૉક્ટરો પણ કહેતા થયા છે કે ભાઈ તમારી સ્વસ્થતા માટે આ દવાઓ છે, તો એમાં તમે પ્રાણાયામ કરો, તમે યોગ કરો,
તમે ધ્યાન કરો, તમે મ્યુઝિકને સાંભળો, તમે સ્વચ્છ વાતાવરણમાં રહો, તંદુરસ્ત વાતાવરણની અંદર રહો, સારી સારી વસ્તુઓ સાંભળો. અને એટલે શાસ્ત્રોએ તો ત્યાં સુધી કીધું કે જે સ્ત્રીઓ ગર્ભવતી છે, એ ગર્ભવતી સ્ત્રીઓના ગર્ભની અંદર જે બાળક છે, એ બાળક પણ બધી જ વસ્તુનું ગ્રહણ કરે છે એવું અત્યારનું વિજ્ઞાન પુરવાર કરે છે. એટલે જ આપણે જે મહાભારતમાં અભિમન્યુનો જે પ્રસંગ જોયો છે, તો એ ગર્ભસ્થ શિશુમાં પણ ભગવાને એ ગ્રાસ્પિંગ કેપેસિટી એક આપેલી છે. એટલે જ આપણે ત્યાં મોટાઓ કહે કે ગર્ભવતી સ્ત્રીઓએ પોતાના આ ગર્ભાધાનના સમય દરમિયાન સારું સારું વાંચન કરવું જોઈએ, સારી સારી કથાઓનું અવગાહન કરવું જોઈએ, સારા વિચારો કરવા જોઈએ, કારણ કે એની સીધી અસર એ ગર્ભસ્થ શિશુ ઉપર છે. તો આ બધું જેમ તેમ નથી કહેવાયું. અને ભાગવત તો વિજ્ઞાનનો ખજાનો છે, એમાં રહેલું વિજ્ઞાન શોધવાની માત્ર જરૂર છે. જે પરમ ભાગવત નવનીત ભાઈએ શ્રી ભાગવત અને વિજ્ઞાન પુસ્તકમાં બધું આ ખૂબ સુંદર રીતે જણાવેલું છે. તો અહીંયા મારું સૂચન કે મારી રજૂઆત એટલી જ છે કે શ્રીમદ ભાગવતમાં કોના માટે આ બધું છે એ જરૂર ઉલ્લેખ કર્યો છે, પણ એનો અર્થ એવો નથી કે આપણે મેડિકલ સાયન્સમાં બતાવેલા ઈલાજોને કોરાણે મૂકી અને માત્ર આ ભાગવતનું શ્રવણ કરીએ અને આપણા આ શરીરના રોગો કે આ સ્ત્રીઓના જે બધા પ્રોબ્લેમ્સ છે એવું દૂર થાય, એવું એક ડૉક્ટર તરીકે હું પોતે આ રીતે લઉં છું. જેની શ્રદ્ધા હોય એના માટે તો જુદું છે, કારણ કે એવા દર્દી પણ મળે છે અને કહે છે કે સાહેબ આ દવાઓ તો મેં લીધી છે, કેન્સર જેવા અઠીલા દર્દમાં પણ સાહેબ દવાઓ તો લીધી છે, પણ આ પુરુષોત્તમ સહસ્ત્ર નામનું અમે અવગાહન કર્યું કે અમે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર બોલ્યા તો અમને ફાયદો ખૂબ થયો. આવું કહેનારા દર્દીઓ પણ પ્રભુ કૃપાથી મને મળે છે. અને મુંબઈમાં મોટી મોટી હોસ્પિટલના કેટલાક ડૉક્ટરો મારા મિત્ર છે, સર્જરી કરે છે. એ લોકોએ પણ મને એક વખત કહ્યું હતું, અમે લોકો કૈલાસ માનસરોવરની યાત્રામાં ગયા હતા, ત્યાં એ બોમ્બેના પ્રખ્યાત ડૉક્ટર સર્જન એમણે કહ્યું હતું કે પિયુષ, અમે લોકો તો જ્યારે સર્જરી કરીએ તો સર્જરી પહેલાં પણ અમે સુંદર ક્લાસિકલ મ્યુઝિક એ દર્દીઓને સંભળાવીએ, અને ઓપરેશન થયા પછી પણ જે હોસ્પિટલાઇઝમાં એમને દિવસો કાઢવાના હોય આફ્ટર ઓપરેશન, એમાં પણ સુંદર મધુર મ્યુઝિક સમય પ્રમાણે, સમયના રાગ પ્રમાણે અમે સંભળાવીએ છીએ. એટલે મેં પૂછ્યું કે એનું કારણ શું ડૉક્ટર સાહેબ? તો કે અમારું એ ઓબ્ઝર્વેશન છે. એટલે આજથી હું તમને 20 વર્ષ પહેલાંની વાત કરું છું કે અમારું જે ઓબ્ઝર્વેશન છે એ ડૉક્ટરે મને કહ્યું કે ઓપરેશન પહેલાં જ્યારે અમે એમને આ બધા શાસ્ત્રીય સંગીતના મધુર રાગો જ્યારે સંભળાવીએ ત્યારે ઓપરેશનની પહેલાં જે એનેસ્થેસિયા અમારે આપવું પડે છે, એ એનેસ્થેસિયાનો ડોઝ અમારે બહુ ઓછો આપવો પડે છે. દર્દી ઉપર એનેસ્થેસિયાની અસર બહુ જલ્દી થાય છે, નેગેટિવ ઇફેક્ટ નથી આવતી હોતી, ક્યાં તો બહુ ઓછી આવે. અને ઓપરેશન પછી જે હિલિંગ પીરિયડ છે એમાં અમારી દવાઓ તો હોય જ છે, અમારું ઓબ્ઝર્વેશન પણ હોય, પણ સાથે સાથે મ્યુઝિકના લીધે અમે ઓબ્ઝર્વ કરીએ છીએ કે જે રિકવરી ટાઈમ છે એ બહુ જલદ બને છે, શીઘ્ર બને છે. આવું મોટા મોટા ડૉક્ટરો જે માત્ર ને માત્ર વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે તે આવું સ્વીકારે છે. એટલે એક ડૉક્ટર તરીકે અને એક વૈષ્ણવ તરીકે અને પ્રભુ કૃપાથી એક ભાગવતનું અવગાહન કરનારા શિષ્ય તરીકે મારું આ જે શ્લોકો છે એની સમજ કંઈક આ પ્રકારની છે કે જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનને આપણે અહીંયા દૂર નથી મૂકવાનું, પણ એક સપોર્ટિવ મેઝર્સ જેમ અત્યારના પ્રેશર ને ટેન્શન ને ડાયાબિટીસ ને એસિડિટી, એમાં જે બીજા બધા મેજર્સ લોકો શોધ્યા કે ભાઈ મૂળ તો મગજ છે, એ મગજ જ આ પ્રેશર ને ટેન્શન ને એન્ઝાયટી અને ડાયાબિટીસ ને એસિડિટી બધું સર્જનારા રોગો છે. આ મેડિકલ સાયન્સ પણ સ્વીકારે છે. તમે જોજો કે તમારે કસરત કરવી છે, હાર્ડવર્ક કરો છો, તમે વિચાર કરશો ને અને તમારી નાડીના ધબકાર વધવા માંડશે, કારણ કે બધી જ ક્રિયાઓને મગજ સાથે સીધો
સંબંધ રહ્યો છે. તો શ્રીમદ ભાગવતનું આ જે અવગાહન છે એ અવગાહનમાં આપણે આપણી જે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે એને સાથે રાખીને આપણે શ્રીમદ ભાગવતનો આદર કરવાનો છે. ભાગવતમાં જે કંઈ આજ્ઞાઓ છે એનું અનુસરણ કરવાનું છે, પણ એક નિશ્ચિત વિવેક બુદ્ધિ તો આમાં જરૂરી છે. એવું એક વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે, કારણ કે અમે તો ડૉક્ટરો આજીવન વિજ્ઞાનના વિદ્યાર્થીઓ રહીએ તો જ અમે સારવાર સારી કરી શકીએ. એટલે લેટેસ્ટ જે કંઈ શોધખોળો હોય એનો પણ મેં તમને સૂક્ષ્મતામાં ઉલ્લેખ કર્યો. અને આજે મનોરોગની અંદર તો ડૉક્ટરો રોગોને પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે કે ભાઈ અમુક રોગમાં તમે અમુક રાગ ગાઓ. જો આપણે આપણા જે શાસ્ત્ર પંડિત ઓમકારનાથજીને યાદ કરીએ તો ઇટલીના મુસોલિનીને ઊંઘ નહોતી આવતી, ઘણા સમયથી ઊંઘી નહોતો શકતો, અને પંડિતજીએ એને પુરિયા રાગ સંભળાયો અને પેલાને ઊંઘ આવી ગયેલી. આ જે છે એકદમ આકરો એક સત્તાધીશ મુસોલિની, એ ક્રૂર માણસને પણ ઊંઘ આવી ગઈ હતી. આ બધા સાયન્ટિફિક પુરાવા છે. જેમ તાનસેન મલ્હાર ગાયને વરસાદ પાડી શકે કે દીપક ગાયને અગ્નિ પેટાવી શકે, તો આ બધું તો છે જ, શાસ્ત્ર વિજ્ઞાન તો છે જ. પણ એની સાથે સાથે આપણે જ અત્યારના આજે વિજ્ઞાનના યુગમાં જીવીએ છીએ, એમાં આટલું સાથે સાથે જો સમન્વય રહે તો બે વસ્તુઓ સાથે રહે જ્ઞાન વિજ્ઞાનની, તો માનવજાત નિશ્ચિતપણે ખૂબ આગળ વધે. એટલે જ અત્યારના વિશ્વમાં યોગ દિવસ પણ એક્સેપ્ટ કર્યો છે વિશ્વે. તો આ બધું જોતા આજના સત્સંગમાં આટલું મારું એક ઓબ્ઝર્વેશન છે. જે મેં તમને કહ્યું ને, અહીંયા એક શબ્દ આવ્યો છે ઉદ્યાપન આપે, આ શ્લોકમાં જોયો હશે. અને મોટાભાગના તો વૈષ્ણવ બધા અભ્યાસો છે, કારણ કે બધાના મારા પર ફોન આવે છે, એમની ક્લિપ વોઇસમેલ મારા પર આવે છે. એ જોતા મને લાગે છે કે હું બહુ ભાગ્યવાળો છું કે આવા સુંદર અભ્યાસો વૈષ્ણવો મને મારા સત્સંગમાં મળી રહે છે. ને હું તો જ્યારે બી પ્રભુ મને સત્સંગમાં બેસાડે છે, મનથી એ જ ભાવ કરું છું કે આ બધા જે ભાવ ચતુર અને રસિક વૈષ્ણવો જે છે બધા અહીંયા મારી સમક્ષ એક ભાવથી બિરાજ્યા છે. એ ભાવથી જ મારું આ સત્સંગનું અવગાહન થતું એવું મને પોતાને મહેસૂસ થાય છે. તો અહીંયા ઉદ્યાપન શબ્દ આવ્યો. તો ઉદ્યાપન એને કહેવાય કે જ્યારે આપણે વ્રત લઈએ અને વ્રતની જ્યારે પૂર્ણાહુતિ થાય ત્યારે પૂર્ણાહુતિ વખતે આપણે કંઈક કરવું પડે, એને ઉજવવું પડે. તો એ વ્રતની સમાપ્તિનું જે ઉજવણું આપણે જે કરીએ, જે ક્રિયાઓ પ્રક્રિયાઓ જે કરીએ એને ઉદ્યાપન કે. એટલે જ હમણાં ગોપમાસનું આપણે સાંભળ્યું હશે. તો ગોપમાસમાં ગોપીજનોએ પણ જ્યારે આ વ્રત આચર્યા એ પછી ઉદ્યાપન તો થવું જોઈએ, એમ ઠાકોરજી પણ વિચાર કરે છે કે આ વ્રત લીધું એનું ઉદ્યાપન શું. એટલે પેલા દુર્વાસાને મોકલશે અને ગોપીજનો એમને 56 ભોગ ધરાવશે. આપણા 56 ભોગના સત્સંગમાં જે હવે પછી પુષ્ટિપીઠ ચેનલમાં રજૂ થશે, 56 ભોગનું મહાત્મ્ય, એમાં વસ્તુ જોવા મળશે. તો ઉદ્યાપન એટલે કોઈ પણ એક વ્રત પછીની જે વિધિ છે જે વળાવવાની, એને ઉદ્યાપન કહેવામાં આવે છે. તો આ સાથે આજનો આપણો જે શ્રીમદ ભાગવત પદ્મપુરાણ મહાત્મ્ય અંતર્ગત જે સત્સંગ છે એને અહીંયા આપણે આવતા ગુરુવાર સુધી વિશ્રામ આપીએ અને આજના આપણા બીજા ક્રમમાં આપણે શ્રી પુરુષોત્તમ સહસ્રનામનું અવગાહન કરીએ. ભગવતાર્થમાં આચાર્ય ચરણો આજ્ઞા કરે છે, શ્રી કૃષ્ણ પરમાનંદ દસલીલા યુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરન્તમ પરમ નમઃ. તો પુરુષોત્તમ સહસ્રનામમાં આપણે શરૂઆતના જે 8 શ્લોકો છે તેનું ક્રમશઃ દર ગુરુવારના ભાગવત સત્સંગના ઉત્તરાર્ધમાં આપણે પુરુષોત્તમ સહસ્રને જોતા આવ્યા છે. એમાં આજે હવે
પ્રથમ સ્કંદના નામોની શરૂઆત થાય છે. તો પ્રથમ સ્કંદના નામોની શરૂઆત થાય ને આપણે એનું અવગાહન કરીએ એ પહેલા આ પ્રથમ સ્કંદ, જે નો ડાઉટ આપણે ભાગવતાર્થ પ્રકરણમાં જ્યારે પહેલા સ્કંદની શરૂઆત શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે કરી હતી, એ વખતે એ ભાગવતાર્થમાં જે 4 અર્થો મહાપ્રભુજીએ સમાયા છે, શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ અને અધ્યાર્થ. એટલે અત્યારના આપણા સત્સંગમાં કરંટ અધ્યાર્થનું આપણે અવગાન ચાલી રહ્યું છે, પણ શરૂઆતના સત્સંગોમાં આપણે સ્કંધનું પણ અધ્યયન કર્યું. શાસ્ત્રનું અધ્યયન તો છે, શાસ્ત્રાર્થ તો એક જ છે કે આનંદરૂપ હરિની લીલા ઇતિ શાસ્ત્રાર્થ, એમ શ્રી મહાપ્રભુજી ભાગવતાર્થમાં આજ્ઞા કરે છે. તો આ સમગ્ર શાસ્ત્રનો અર્થ તો આ જ છે કે આનંદ પૂર્ણ હરિની લીલા. તો આ શાસ્ત્રાર્થ પછી આપણે જ્યારે સ્કંદના અર્થમાં વિચારતા હતા ત્યાં આપણે જોયું હતું કે પ્રથમ સ્કંદ છે એને શ્રી મહાપ્રભુજી અધિકાર લીલા તરીકે ઓળખાવે છે. અધિકાર લીલા શ્રીમદ ભાગવત એ શ્રી ગોવર્ધનનાથજીના 12 અંગનું નામાત્મક સ્વરૂપ છે. એટલે શ્રી ગોવર્ધનનાથજીનો જે દક્ષિણ ચરણ છે એને શ્રી મહાપ્રભુજી અધિકાર લીલા તરીકે ઓળખાવે છે. આ અધિકાર લીલામાં કુલ 19 અધ્યાયો બિરાજી રહ્યા છે અને એમાં 3 પ્રકરણો છે. 2 રીતે પ્રકરણનો વિભાગ જોવા મળે છે. એક તો શ્રીમદ ભાગવતના અર્થ અનુસાર જે શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે, ભાગવતના અર્થ મુજબ સામાન્ય, બીજો અસામાન્ય અને ત્રીજો ગુણાતીત. આ શ્રી મહાપ્રભુજીનો દ્રષ્ટિકોણ 3 પ્રકરણનો આ પણ આપણે શરૂઆતના ભાગવતાર્થમાં મહાપ્રભુજીની કૃપાથી સમજી ગયા છે. તો મહાપ્રભુજીએ આ જે પ્રથમ સ્કંદ છે એના 3 પ્રકરણોની સમજ અર્થની સંગતિથી આપી છે, જ્યારે બીજો એક પ્રકાર દેશ અને કાળના સંબંધથી આપ્યો. હીન, મધ્યમ અને ઉત્તમ. અધિકાર, હીન અધિકાર, મધ્યમ અધિકાર અને ઉત્તમ અધિકાર. તો આ જે અધિકાર છે, અહીંયા જે અધિકાર છે, અધિકાર કોનો છે? અહીંયા અધિકાર જે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરતા જે શ્રોતાઓ છે તેનો છે, અને ભાગવતનું શ્રવણ કરાવી રહ્યા છે એવા જે વક્તા છે એ વક્તાના અધિકારની અહીંયા તો વાત છે. એટલે અહીંયા મુખ્યતઃ તો 3 પ્રકારના અધિકાર બતાવ્યા, પણ શ્રી મહાપ્રભુજી સૂક્ષ્મ રીતે 19 પ્રકારના અધિકારો બતાવે છે. અને એટલે ત્યાં 19 અધ્યાય છે. અને આ અધિકાર એટલે અધિકરોતી અધિકાર. શાસ્ત્રીજી, પરમ ભાગવત નવનીત પ્રિય શાસ્ત્રીજી, સલામ કરીએ એટલા ઓછા છે. ખૂબ અદ્ભુત રીતે આપશ્રીએ શ્રી મહાપ્રભુજીની વિચારધારાને એટલી સુંદર અને સહજ રીતે મારા જેવા અભૂત જીવના ગળે ઉતરી જાય એ રીતે સમજવાનો, સમજાવવાનો ખૂબ જ શ્રમ આપશ્રીએ કર્યો છે. ઘણી વાર ખૂબ યાદ આવે છે શાસ્ત્રીજીની. એનીવે, પણ આપ આજ્ઞા કરે છે કે અધિકરોતી ઇતિ અધિકાર.
જે અધિક કરે એનું નામ અધિકાર. જે છે એનાથી કંઈક અધિક તમને બનાવે એનું નામ અધિકાર. સામાન્ય હોય એને અસામાન્ય બનાવી દે એ અધિકાર. તો રસાસ્વાદમાં આપશ્રીએ પ્રથમ સ્કંદની શરૂઆતમાં અધિકારનું જે નિરૂપણ કર્યું છે ત્યાં આપ બહુ સુંદર લખે છે કે શ્રીમદ ભાગવત એ તો ભક્તિ જનિકા સંહિતા છે, જેનાથી ભક્તિનો જન્મ થાય છે એવું આ શાસ્ત્ર છે. એ સેવન કરીએ, આ સંહિતાનું સેવન કરીએ તો એનાથી દરેક વ્યક્તિને, એટલે જેણે સેવન કર્યું છે એ બધી વ્યક્તિઓને તેમના અધિકાર પ્રમાણે ફળ મળે છે. દરેક વ્યક્તિને ભાગવત ફળ આપે છે, પણ એ અધિકાર પ્રમાણે એનું ફળ મળતું હોય છે. કારણ કે અધિકાર વગર જો ઉત્તમ વસ્તુ મળે તો પણ તેનાથી કોઈ અર્થ સરતો નથી. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ નવ સરે. તો અધિકાર પણ જે પ્રકારનો અધિકારી હોય એને મળે તો ઉત્તમ ફળ મળે. બહુ લૌકિક દ્રષ્ટાંત લઈએ તો જેણે ન્યાયશાસ્ત્રની પારંગતતા જેનામાં છે એ કોર્ટમાં બેસીને જજમેન્ટ આપી શકે. મારા તમારા જેવા થોડા આપી શકવાના હતા. કે એક ડોક્ટરી અભ્યાસ જેણે કર્યો છે અને શીખ્યો છે એ દર્દીને તપાસી શકે તો રિઝલ્ટ મળે. તો આ અધિકાર એ જીવનમાં, આપણા લૌકિક જીવનમાં પણ કેટલો ઉપયોગી. જ્યારે આપણે ત્યાં લગ્ન હોય તો આપણે જેને નિમંત્રણ આપીએ તો એનો કંઈક અધિકાર આપણી સાથે છે કે ભાઈ આપણો સગો છે કે આપણો મિત્ર છે, તો કંઈક એ અધિકારથી આપણે બોલાવતા હોઈએ છીએ. તો આવી રીતે જે અધિકાર ન હોય અને ઉત્તમ વસ્તુ મળી જાય તો એનાથી કોઈ અર્થ સરતો નથી. પણ અહીંયા અધિકાર બે પ્રકારના શાસ્ત્રીજી સમજાવે છે શ્રી મહાપ્રભુજીના વેદાંત પ્રમાણે, કે એક બાહ્ય અધિકાર છે અને એક અંતઃકરણનો અધિકાર છે. તો લૌકિકમાં તો મોટા ભાગે બાહ્ય અધિકારની જ બોલબાલા છે. એટલે જ આપણે ત્યાં હસતા હસતા કહ્યું છે કે નાણાં વગરનો ના થયો, નાણે ના થા લાલ. તો આપણા લૌકિક વ્યવહારમાં ઘણું કરીને બાહ્ય અધિકારનું મહત્વ છે. જ્યારે શ્રીમદ ભાગવતમાં જે અધિકાર બતાવ્યો છે તે તો અંતઃકરણની સ્થિતિ છે. આ અધિકાર લીલામાં છે. લૌકિક આધાર એ તો પદ, સ્થાન, ભય, સંબંધ એ બધાની સાથે સંબંધિત હોય છે. પણ જે શાસ્ત્રમાં અધિકાર ઓળખાયો છે એ અધિકાર એ આવો બાહ્ય નથી, પણ એ તો આંતર છે, અંતઃકરણ સાથે સંકળાયેલો છે. અને વ્યક્તિની રુચિ અને એનું કાર્ય એના ઉપરથી સામાન્ય રીતે એનો અધિકાર આપણે ઓળખી શકીએ છીએ. બાહ્ય એટલે કે લૌકિક અધિકાર જે કોઈ વ્યક્તિ ઈચ્છે તો એને કદાચ કોઈક સાથે અથડામણમાં પણ ઉતરવું પડે. એટલે અત્યારના દેખાતી સાંપ્રતકાળની સત્તા, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા આ બધામાં જે ઘર્ષણો દેખાય છે એનું મૂળ કારણ એ જ છે કે આ બાહ્ય અધિકાર મેળવવા કે ઈચ્છનારને અથડામણમાં ઉતરવું પડે. પણ પોતાના અંતઃકરણની સ્થિતિરૂપ જે અધિકાર છે, આંતર અધિકાર છે, એ જો કોઈ શોધતું હોય તો એના કારણે તો એના વિકારો જતા રહે છે, અંતઃકરણના વિકાર જાય છે, વિકાસ થાય છે એનો, અને નૂતન પ્રકાશની પ્રાપ્તિ થાય છે. એના કરતા વધારે તો જે અથડામણ છે લૌકિકની એ ટળી જાય છે અને આત્મીયતા મળે છે. જે લૌકિક
અધિકાર જે આત્મીય છે એને દૂર લઈ જાય છે, જ્યારે અંતઃકરણનો અધિકાર બધાને આત્મીય બનાવે છે. હવે આ અધિકાર આવ્યો ક્યાંથી એ શાસ્ત્રીજી ખૂબ સુંદર સમજાવ્યું છે કે આ સૃષ્ટિની જે રચના થઈ, સૃષ્ટિ નહોતી એ પૂર્વની વાત છે કે પ્રભુએ જીવો પ્રગટ કર્યા. હું એક છું અનેક થાવ, અને અક્ષર બ્રહ્મમાંથી એક, જેમ વિશાળ અગ્નિ હોય એમાંથી તણખાઓ જેને વિસ્ફુલિંગ સંસ્કૃતમાં કે નીકળતા હોય, એમાં અક્ષર બ્રહ્મમાંથી ભગવદ ઈચ્છાથી અનેક જીવો પેલા તણખાની જેમ બહાર પ્રગટ થયા છે. તો જ્યારે આ વિશ્વ નહોતું અને પ્રભુની અંદર જ આ બધા જીવો હતા અને પ્રભુએ ઈચ્છ્યું કે આ જીવોને પ્રગટ કર્યું, તો એ વખતે પ્રભુએ નક્કી કર્યું કે અમુક જીવને મારે અમુક કાર્ય કરાવીને અમુક સમયે અમુક ફલ આપવું છે. આવું પ્રભુએ જ્યારે આપણે પ્રભુમાંથી છૂટા પડે, આપણે નહીં, દરેક જીવ, ઇરરિસ્પેક્ટિવ ઓફ એની કાસ્ટ, એની કીટ કાઇન્ડ અને કોઈ પણ કન્ટ્રી, એની જેન્ડર, પ્રભુએ એ જ વખતે નક્કી કર્યું છે કે આ જે જીવ છે એ આ જીવને મારે અમુક કાર્ય સોંપીને અમુક સમયે અમુક ફળ મારે આપવું જ છે. એટલે જ જો આપણે મહાત્મા ગાંધીજીનો વિચાર જો આપણે કરીએ તો એમનું બાલ્યાવસ્થા જોઈએ તો પોતાના સત્યના પ્રયોગોમાં આ મહાત્માએ ખુલ્લા દિલે ઘણા બધા સ્વીકાર કર્યા છે. અને એમનું એ સામાન્ય જીવન જોઈએ, એમની જે શિક્ષણ વખતનો એમનો જે પ્રોગ્રેસ જોઈએ, એ જોતા આ વ્યક્તિ મહાત્મા બની શકે તે આપણા મગજમાં ઉતરે એવું છે નહીં. પણ છતાંય આજે ન માત્ર ભારત પણ વિશ્વમાં એ મહાત્મા તરીકે પંકાયા છે. એમણે જે રસ્તાઓ બતાવ્યા છે એ રસ્તાઓનું અનુસરણ આજે વિશ્વ કરી રહ્યું છે. મોટા નેતાઓ પણ આ મહાત્મા ગાંધીને પોતાના વિચારોમાં ટાંકે છે, મહાત્મા ગાંધીના ફોટાને નમન કરે છે, મૂર્તિને પગે લાગે છે. તો એક સામાન્ય વ્યક્તિ અને અસામાન્ય બનાવનાર આ આંત અધિકાર છે, જે ઠાકોરજીએ વખતે વિચાર્યું હશે, યોગ્ય સમયે એનો અધિકાર સિદ્ધ થયો. તો આ જે વિચાર છે એ વિચાર જ આપણા માટે અધિકાર રૂપ છે. તો અધિકાર કયો? પ્રથમ સ્કંદમાં એ મહાપ્રભુજીના વેદાંત પ્રમાણે પરમ ભાગવત શાસ્ત્રીજીએ ખૂબ સુંદર રીતે આ સમજાવ્યું છે કે અહીંયા અધિકાર નો ડાઉટ શ્રોતા વક્તાનો તો અધિકાર છે જ, પણ જે અંતઃકરણનો અધિકાર છે એની મુખ્યતા છે. અને જે અધિકાર તો પ્રભુએ આ જીવ ભૂતલ ઉપર આવ્યો તે પહેલેથી વિચારી રાખ્યો છે. તો આ અધિકાર છે અને અધિકાર પ્રમાણે જ જીવને સઘળું પ્રાપ્ત થઈ જતું હોય છે. તો આ તો સામાન્ય મર્યાદા છે. તો અસામાન્ય શું છે? તો જ્યારે ભગવાનની કૃપા હોય ત્યારે અશક્ય હોય એ પણ શક્ય બની જતું હોય છે. અને આ રીતે શ્રીમદ ભાગવતમાં આ તાકાત છે, ભાગવત ધર્મમાં એ તાકાત છે, ભાગવતના ભક્તોમાં આ તાકાત છે કે અશક્ય હોય એને પણ એ શક્ય બનાવી દેતા હોય છે. કારણ કે એમનામાં બિરાજતા એ ભાગવત પ્રભુ જ એમની પાસેથી આ બધું કાર્ય કરાવતા હોય છે. એટલે જ પુનઃ આપણે પેલા 3 તુંબાવાલાનું સ્મરણ કરીએ કે પેલા રાજાના અધિકારમાં બાળકો નહોતા અને માત્ર તુંબાવાલાના કથનથી જ 4 બાળકો, એ પણ ઋતુધર્મ વિતાવેલી એની રાણીના કુખે, આ જ બતાવે છે કે જ્યારે કૃપા થાય ત્યારે અશક્ય હોય એ પણ શક્ય બને છે. આ શ્રીમદ ભાગવતનો મહિમા છે. એટલે શ્રીમદ ભાગવતમાં મેં કહ્યું એ પ્રમાણે 19 અધ્યાયોએ 19 પ્રકારના અધિકાર બતાવે છે. અને સ્થૂલ પણ મેં આપને કહ્યા કે હીન, સામાન્ય અને ઉત્તમ, આ 3 દેશકાળ પ્રમાણે જે બતાવ્યા છે તે છે. તો આટલી જે અધિકાર લીલા પ્રથમ સ્કંદના લીલાના જે નામો શ્રી મહાપ્રભુજી પ્રગટ કર્યા છે તે પૈકીનો આપણે 9મો શ્લોક, જ્યાંથી પ્રથમ સ્કંદના નામોની શરૂઆત થાય છે. પ્રથમ સ્કંદના જે નામો છે મહાત્મ્ય સહિત, એમાં સમગ્ર 19
જે અધ્યાયો છે પ્રથમ સ્કંદના, અને મહાત્મ્યનો જે મંગલાચરણનો શ્લોક છે એનો, એ લીલાનો નામ સમન્વય અહીંયા કુલ 81 નામોની અંદર શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે. તો આવો આપણે 9મો શ્લોક જોઈએ પુરુષોત્તમ સહસ્ત્ર નામનો. આપની પાસે પુસ્તક બિરાજતું હોય તો આપ પણ બધા એ બોલો. એ શ્લોક આ પ્રમાણે છે: શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદો નિત્ય લીલા વિનોદકૃત સર્વાગમ વિનોદી ચ લક્ષ્મીશ પુરુષોત્તમ. તો આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી ભાગવતમાં લીલા કરતા, દશવિધ લીલા કરતા જે ભગવાન છે, જે કૃષ્ણ તરીકે ઓળખાયા છે, તો એમના લીલા અનુસાર 6 નામ અહીંયા શ્રી મહાપ્રભુજી બતાવે છે. એક તો છે શ્રી કૃષ્ણ, બીજું નામ છે સચ્ચિદાનંદ, ત્રીજું નામ છે નિત્ય લીલા વિનોદકૃત, ચોથું નામ છે સર્વાગમ વિનોદી ચ એટલે અને, પાંચમું નામ લક્ષ્મી સહ, અને છઠ્ઠું નામ પુરુષોત્તમ. તો આ 6 નામ આ 9મા શ્લોકમાં, એક જ શ્લોકમાં આ 6 નામ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. તો એ પ્રત્યેક જે નામ છે એ નામ સાથે સંકળાયેલી જે લીલાઓ છે એનો આપણે હવે ક્રમશઃ વિચાર શ્રી મહાપ્રભુજીની કૃપાથી કરીશું. શ્રી માધવ ભટ્ટ કાશ્મીરીજી, શ્રી દામોદર દાસ હરસાણીજી, કૃષ્ણદાસ મેઘનજી, આ બધા જે છે મહાપ્રભુજીના અનન્ય સેવકો, એમના દાસના દાસ બનીએ તો જ આ અવગાહન બહુ શક્ય છે. તો આપણે આ 84-252 પ્રાર્થીએ કે શ્રી મહાપ્રભુજીનો આ જે આકર ગ્રંથ છે એ અમારા સમજમાં કંઈક આવે એવી આપણે વિનંતી કરીએ. આમ તો પુષ્ટિ માર્ગમાં કંઈ માગવાનું નથી હોતું, પણ પ્રભુ સંબંધી માગીએ તો એ તો ઈચ્છનીય છે ને. એટલે જ પ્રમાનંદ દાસે કીધું કે ય માગું ગોપીજન વલ્લભ માનુષ જન્મ ઓર હરિ સેવા બ્રજ વસવો દિને મોહે સુલ્લભ. તો અહીંયા કૃષ્ણ માટે જ આપણે આ માગી રહ્યા છે 84-252 ભગવદીઓ પાસે. તો હવે શ્રી કૃષ્ણ એ શબ્દ સાથે સંકળાયેલી આપણે લીલાને જોવાનો પ્રયત્ન કરીએ. તો આ નામ શ્રી મહાપ્રભુજીએ કયા આધારે પ્રગટ કર્યું? તો ભાગવત મહાત્મ્ય જે અત્યારના પુરુષોત્તમ સહસ્ત્ર નામના સાથે સાથે ભાગવત અને ભાગવતાર્થનો પણ આપણે અવગાહન કરી રહ્યા છે. અને ભાગવતમાં મહાત્મ્ય જ હમણાં આપણા મહાત્મ્ય ભાગવતના સત્સંગમાં ચાલી રહ્યું છે. તો એ પ્રથમ અધ્યાય જે શ્રીમદ ભાગવત પદ્મપુરાણ મહાત્મ્યનું છે, ત્યાં વ્યાસ મહર્ષિજીએ આ પ્રથમ શ્લોક બતાવ્યો છે, જે આપ બધા જ જાણો છો. અને સાથે બોલો, આનંદ આવશે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અહીંયા કૃષ્ણને નમસ્કાર કર્યા છે. એટલે અહીંયા નુમો એટલે નમસ્કાર ને શાસ્ત્રીજી
પરમ ભગવદીય નવનીત પ્રિય શાસ્ત્રીજી એ પણ સમજાવે છે કે અહીંયા નુમો એટલે અમે શરણાગતિ કરીએ છીએ, એવો એક મહદ અર્થ પણ શ્રી મહાપ્રભુજીના વેદાંત પ્રમાણે આપણને સમજાવે છે. એટલે નમન તો સામાન્ય છે, પણ અમે આપના શરણે જઈ રહ્યા છે, પ્રભુના શરણે જઈ રહ્યા છે. એ ભાવ હૃદયને વધારે આનંદિત કરે છે, એ ભાવ હૃદયને વધારે પ્રસન્ન કરે છે. તો આવા પ્રભુના અમે શરણે જઈએ છીએ. તો કેવા પ્રભુ છે? તો જે સચ્ચિદાનંદ રૂપ છે, જેનું વિશ્વની ઉત્પત્તિ આદિ હેતુથી જે બિરાજે છે અને 3 પ્રકારના તાપનો વિનાશ કરે છે, એવા શ્રી કૃષ્ણ. તો અહીંયા જે શ્રી કૃષ્ણ છે તે કૃષ્ણ કેવા છે? કારણ કે ભાગવતમાં જ્યારે કૃષ્ણ લીલા છે તો કૃષ્ણ કેવા છે એ કૃષ્ણ વિશે જાણીએ તો ખરા. આપણા બધાની જાણકારી કૃષ્ણ વિશે જાત જાતની હોઈ શકે, પણ અહીંયા તો શ્રીમદ ભાગવત છે, જેનું દર્શન વ્યાસ મહર્ષિએ સમાધિમાં કર્યું છે. તો સમાધિમાં જેને દર્શન કર્યું છે એવા વ્યાસજી કૃષ્ણના સમાધિમાં કેવા દર્શન કરે છે એ આપણા માટે વધારે અગત્યનું છે. તો નો ડાઉટ દરેકે દરેકના માટે કૃષ્ણ હોય. મીરાનો કૃષ્ણ હોઈ શકે, રાધાનો કૃષ્ણ હોઈ શકે, કોકના માટે યોગેશ્વર કૃષ્ણ હોઈ શકે, કોકના માટે દ્વારકાધીશ હોઈ શકે. એ દરેકની રુચિ અને અધિકાર પ્રમાણે છે. પણ વ્યાસજીની જે સમજ છે શ્રીમદ ભાગવતના મંગલાચરણમાં, એ શ્રી કૃષ્ણ નામને આપણે અવગાહિત વ્યાસજીના આશીર્વાદથી કરવાનું છે. એટલે જે શ્રી કૃષ્ણ શબ્દ છે એ આ મહાત્મ્યના પ્રથમ શ્લોકની અંદર આ કૃષ્ણની ઓળખ આપી, નમસ્કાર કરી અને એવા કૃષ્ણની શરણાગતિ કરવી જોઈએ એમ વ્યાસ મહર્ષિજી સમજાવે છે. તો અહીંયા જે શબ્દ છે એ શ્રી કૃષ્ણાય, આ સંસ્કૃત ગ્રામર પ્રમાણે ચોથી વિભક્તિ, આપણે જેને પ્રણામ કરીએ ત્યાં ચોથી વિભક્તિ લાગે. એટલે શ્રી કૃષ્ણાય એટલે શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા છે. કૃષ્ણ ભગવાનનું અહીંયા સ્તવન છે, પણ શ્રી સહિત. શ્રી કૃષ્ણમાં શ્રી પણ છે અને કૃષ્ણ પણ છે. તો એ શ્રી અને કૃષ્ણ એ બંને અહીંયા સાથે બિરાજ્યા છે. અને એવા જે શ્રી કૃષ્ણ છે એ કૃષ્ણને અહીંયા નમસ્કાર કરે છે, સ્તવન કરે છે અને એમના શરણે જાય છે. અને હવે આ શ્રી કૃષ્ણનો અર્થ આપણે વિસ્તૃત રીતે વિચાર કરીએ તે પહેલા આપણી જે 1 કલાકની અવધિ છે તે હવે સંપન્ન થવાના આરે છે. તો આપણે સાથે આશ્રયના પદનું કીર્તન કરી લઈએ અને પછી આ સત્સંગને આપણે વિરામ આપીશું. અને આવતા ગુરુવારના સત્સંગમાં આજે પ્રથમ નામ પુરુષોત્તમ સહસ્ત્ર સ્તોત્રનું પ્રથમ નામ, પુરુષોત્તમ સહસ્ત્ર સ્તોત્રના 9મા શ્લોકમાં જે વ્યાસજીએ સમજાયું છે તે શ્રી મહાપ્રભુજીની કૃપાથી 84,252 ભગવદીઓના આશીર્વાદથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો આપણે હવે આશ્રયનું પદગાન કરીશું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબિન સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आ कल में जासू होत निबेरो, सूर कहा कहे दुविधा धड़ो, बिना मोल को चेरो भरोसो,
दृढ़ैन चरणन केरो, दृढ़ैन चरणन केरो भरोसो, दृढ़ैन चरणन केरो। श्री गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री अवने महारानी के आचार्य जी श्री महाप्रभु जी की जय। सर्वे वैष्णवोने महाराने વર્ષાના ભગવત સ્મરણ અને વંદન। સર્વેને જય શ્રી કૃષ્ણ। શ્રી વલ્લભાધીશ કી જય।